નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકેશ. જોઈએ આજના સમાચાર. છોટાઉદેપુરમાં શોલે ફિલ્મને યાદ કરાવતો એક કિસ્સો સામે આવ્યો. છોટાઉદેપુર નગરમાં દારૂના નશામાં સ્થાનિક યુવક પાણીની ટાંકી પર ચડી જતા ભારે હોબાળો મચ્યો. છોટાઉદેપુર નગરમાં કુતૂહલ સર્જાયું. પોલીસ તથા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. તો જોવા આવા એક અહેવાલ. પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરમાં બપોરે લગભગ 1 વાગ્યાને સ્થાનિક યુવક ઇમરાનભાઈ ગોરી દારૂ પીને છોટાઉદેપુરના સિંધી ટાઉનમાં ઉપર આવેલ પાણીની ટાંકી ઉપર ચડી ગયો હતો, જેના કારણે લોકોના ટોળા નીચે ઉતરવા માટે તેમને એકત્રિત થયા હતા, પરંતુ નીચે ઉતરવામાં સફળતા ન મળતા આખરે પોલીસ અને ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી હતી, પરંતુ કોઈપણ જાત ઉપર જાય તે યુવક દ્વારા કૂદી જવાની ધમકી આપતા તંત્ર પણ મૂંઝવણમાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ યુવકની નાની ખુલ્લી દીકરી જેવી લાવવામાં આવી કે તે પોતાની દીકરીને જોઈને જ નીચે આવી જાય. ફાયર બ્રિગેડ અને 2 માણસો ત્યાંની દીકરીને લઈને ઉપર ચડવા લાગ્યા, જે અડધે સુધી પહોંચ્યા પણ ગયા ત્યારે યુવક નીચે ઉતરવાની હા પાડી, પરંતુ ફાયર બ્રિગેડે કહ્યું કે તમે એકલા નીચે ના ઉતરો, અમે લેવા આવીએ છીએ. તેમ છતાં યુવક નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો અને અચાનક જ તેનો પગ લપસી જતા યુવક નીચે જમીન ઉપર પટકાઈ ગયો. યુવકને માથામાં ગંભીર ઇજાઓ તથા તાત્કાલિક એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ફાયર વિભાગની વાહનમાં જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવકની હાલત ગંભીર જણાતા તેને વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો હતો.